નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો શહેરમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેક અને અચાનક મૃત્યુના બનાવમાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે। રોજિંદા જીવનની દોડધામ અને તણાવ વચ્ચે આજે વધુ એક હૃદયદ્રાવક બનાવ શહેરના રાજમહેલ રોડ પર સામે આવ્યો છે, જ્યાં રિક્ષા ચલાવી રહેલા એક યુવકને અચાનક હાર્ટ એટેક આવતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। મળતી માહિતી અનુસાર મૃતકની ઓળખ શૈલેષભાઈ મનસુખભાઈ મીઠાપરા તરીકે થઈ છે। તો તેઓ વડોદરા શહેરની તરસલાઈ વિસ્તારમાં આવેલા વિશાલનગરમાં રહેવાસી હતા। શૈલેષભાઈ વ્યવસાય રિક્ષા ચાલક હતા અને રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા। આજે રોજ જેમ તેઓ રિક્ષા ચલાવી રહ્યા હતા ત્યારે રાજમહેલ રોડ પર અચાનક તેમને ચક્કર આવ્યા અને તેઓ ડ્રાઈવર સીટ પર જ ઢળી પડ્યા હતા। સ્થળ પર હાજર લોકોએ તાત્કાલિક મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હૃદય રોગનો ગંભીર હુમલો આવતા શૈલેષભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે। આ સમાચારના બનાવના કારણે રાજમહેલ રોડ વિસ્તારમાં થોડી વાર માટે અફરાતફરી અને શોકનો માહોલ છવાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં નવાપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી હતી। ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલુ કરવામાં આવી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।